સમાચારોમાં આગળ વાત કરીશું સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ખેડૂતોએ નવી આશા અને ઉમંગ સાથે ટેટીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે। જે ટેટીના પાકથી ખેડૂતોને સારી આવકની આશા હતી તે જ પાક આજે તેમની કફોડી હાલતનું કારણ બની ગયો છે। સાબરકાંઠામાં ટેટીના ભાવ તૂટી જવાના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ આ વર્ષે અંદાજે 430 હેક્ટર જેટલા વિસ્તારમાં ટેટીનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભાવ નીચે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ટેટીનું વાવેતર અમે નવાનગરમાં લગભગ 200 થી 250 વીઘાનું વાવેતર છે, પણ વાયરસ આવવાના કારણે ટેટીનું ઉત્પાદન કશું કંઈ થયું નથી અને ખર્ચો અમારે વીઘે લગભગ નહીં હોય તો 40 થી 45 હજારનો ખર્ચો થાય છે અને આમ ટેટી અમારે જાય છે 28-25 એ ભાવની જાય છે, કિલોનો ભાવ। તો આ સાલ વાયરસ આવવાના કારણે 17-18 રૂપિયાની સમથિંગ કંઈક ભાવ પડે છે, કિલોનો ભાવ એમ। અને અમે ટેટીનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરીએ છીએ। ગઈ સાલના રોજ અમે લગભગ તો 150-200 વીઘા વાવેતર હતું। આ વર્ષે અમારું 300-350 વીઘા વાવેતર છે। ગઈ સાલ અમારા ભાવ હતા 32-35 રૂપિયા કિલોના મળતા। આ સાલ મહારાષ્ટ્રનું માર્કેટ ખુલ્યું છે, એમપીનું માર્કેટ ખુલ્યું છે, એના લીધે અમને ભાવ પૂરા પોષણક્ષમ મળતા નથી। 18 થી 20 રૂપિયા 22 રૂપિયા ભાવ મળે છે અને અમારો એવરેજ ખર્ચો અને એવરેજ ગણીએ તો 45 થી 50 હજાર રૂપિયા એક વીઘે ખર્ચો છે અને અત્યારે ઉત્પાદનનું પ્રમાણ ગણીએ અને બધું એવરેજ કાઢીએ તો અમારે 60-70 હજાર રૂપિયા એક વીઘે મળતર થાય છે, એમાં ખર્ચો અમારો 45,000-50 હજાર જતો રહે છે। આ વર્ષે ટેટીનું વાવેતર કર્યું એમાં ખાસું એવું નુકસાન આવ્યું છે। ખર્ચો વધારે છે, 45 થી 50 હજારનો ખર્ચો વીઘે થયો છે અને ટેટીમાં રોગ પણ આવી ગયો છે અને ગઈ સાલના કરતા ભાવ 30 રૂપિયા હતા, આ સાલે 18 રૂપિયા ભાવ છે અને ભાવમાં બહુ લોકોને પડાપડી થાય છે। ભાવ કોઈ લેતું નથી, વેપારીઓને બોલાવીને આપવું પડે છે, એટલે બહુ તકલીફ છે। આ સાલ વાવેતર લગભગ 300-400 વીઘાનું વાવેતર છે અંદાજે અને આજુબાજુ ગામડામાં પણ વાવેતર થયું છે વધારે, એટલે ભાવ બહુ ડાઉન છે। મજૂરની બહુ તકલીફ છે, દૂરથી લાવવા પડશે, ખર્ચો કરીને લાવવા પડે, ભાડું આપવું પડે છે।